રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે। હાલો આજ તો આપણે છે ને જે ધૂળેટી એટલે આપણે તો જોકે નથી રમવાની, હવે હું રમી, પેલા નાના હતા તે બહુ રમી લીધી। બાળકો જો રમે છે ધૂળેટી, એટલે એવું ટૂંકમાં હોલિકા દહન આજ કાલે પૂરું થઈ ગયું ને આજ છે ધૂળેટી, એટલે બાળકો જો રમતા હોય નાના નાના, એટલે નીકળવામાં ધ્યાન રાખવું પડે ગાડી લઈને કે એવું કઈ લઈ જતા હોય તો ઉડાડે હોતી કલર। બાકી કલર તો અમારે ત્યાં કોઈ નથી કલર રમતા, બનાવેલા લાગે છે જો કલર બનાવ્યો ને, હું તો એમ કહું નથી રમતા હે। જો બા અહીં બેસી ગયા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય। આજ છોકરાની ધૂળેટી છે ને? હા જો બા કલર કડી ગરમ છે કા હે ઈ છે। હાલો 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 ક્યાં લા બનાવ્યો થોડોક, બહુ ઘાટો થઈ ગયો, પણ મિલાવાનો બહુ ઘાટો થઈ ગયો હે। ઓહો હો આમ તો જો આ બીજી પડી ગઈ છે એટલે હાલો બેન હાલો રામ રામ સીતારામ કે બોલો, પછી પછી હાલો બોલો। આમ જો કાનું હાલ માર ભેગો લે, આવવું આવવું હોય ચાલો, નથી આવવું કાંઈ નહીં, નથી લઈ જાવો જો આમ નો હાલ, હું આગળ બે પડીકી બીજી લઈ આવી દઉં નવી। હા 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 બધું બધું લઈ આવી। હે હા એવું લેતો હોય તું રામ રામ સીતારામ બોલ, અહીં જોરથી બોલ, રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ એક બોલી જાય, રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા બોલી જાય। સીતારામ જય શ્રી કૃષ્ણ નથી આવડતું, ટાટા કરજો હાલો તો। અરે વાહ વાહ વાહ, કઈ કઈ ભૂલાઈ જાય, નાનો હે ને હજી એમ કઈ એવું ન હોય, એટલે આપડે તો ઘડીક રમત થાય, હસી મજાક થાય, બાકી તો અને આજ છે ને બધાના નામ આપણે જાણશું પછી આગળ। હાલો બેસી જાવ હાલો અઠ હવે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। કલર રમવા નથી આજ તો, કલર ભલે રમે આજ તો બહુ આમ ઓલી માથે ન જવા દેતા દીકુ, જા અહીંયા કપડા ધોવાનું કામકાજ હાલે છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ધોવાનું ને તારા છોકરા કલર ઉડે છે ઈ, હા એવું હાલે છે। કાઈ ના લઈ ફુગા તો બધા ફોડી નાખ્યા જો, ઈ તો લાહો લા ફોડ ને કાજો અને જોઈ લો ઉડાડી ઘડીક કઈ મને મને આખો વઈ જવા દે, કઈ કઈ ઘડીક વાર પછી ભરી ગયા। હાલો અહીંથી નામ જાણવાનું ચાલુ કરી, શું નામ છે તમારું? ભાવના। હાલો અહીંથી નામ જાણવાનું ચાલુ કરી દીધું છે। ઘણા આપણને કોમેન્ટમાં પૂછે છે કે નામ તમારા આખા ફેમિલી નું શું શું છે એમ। હાલો એ ભાઈ તારું નામ શું છે? તેજ। હાલો તેજભાઈ નામ છે, તમારું નામ બેન? જીયાબેન। તમારું નામ? મારું નામ આરતીબેન। આરતીબેન। અને બા તમારું નામ? મંજુલાબેન। મંજુલાબેન। અને મારું નામ તો બધાને જોકે ખબર, મારા નામની ચેનલ છે જીતેશ સખરેલિયા, બરોબર? તો મારું નામ અને અમારી સરનેમ છે સખરેલિયા। હા ઈ આપણી ફેમિલી માં છે। મીરા ના હાલો જો ભેગા ભેગ દર્શન કરી આવી, તો મીરા અહીં બાંધી છે। મીરા અમારી ફેમિલી માં જોકે આવે। જય ગૌ માતા। આનું નામ છે મીરા, ભાઈ નું નામ આગળ વાડીએ જઈને જાણીશું। આપણે હે ને વાડીએ જો બસ પૂગી ગયા ને, નીચલા તલમાં પાણી ચાલુ છે, જાય ભાઈ વારે છે, ભાઈ ને હરિભાઈ બે ઉભા છે। શું કે હરિભાઈ?
હે હરીભાઈ શું કે હે કઈ ઘટે નહીં. એમ નહીં ધૂળેટી શું કે ધૂળેટી ધૂળેટી ગામ વાળા કરે ને આપણે અહીં કોઈ વાર કાયમ ધૂળેટી કા કાલી કેમ હારી જલ્દીમાં કઈ ઘટે નહીં. જો ભાઈ પાણી વારે હે રામ રામ ને સીતારામ બધાઈને. હરકું જોરથી બોલો આમાં કઈ નહીં સમજાય રામ રામ ને સીતારામ બધાઈને. ચાલો રામ. પાણી વારવા. જો ભાઈ નું નામ કેતન છે હવે અમારા આખી ફેમિલી નું ટૂંકમાં આજ નામ દઈ દીધું તમને ભાઈ નું નામ કેતન છે અને ત્યાં આપણે નીચલા તલ છે આ પાણી જો બબે માં રાખે છે એટલે બબે માં કેમ રાખો છો? થોડુંક હોપાય એમ ઢાળવી જમીન છે ને એટલે થોડુંક હોપાય એટલે બબે માં રાખે છે જો તલ આય થઈ ગયા મસ્ત મસ્ત એકદમ જો થઈ ગઈ છે હાટ ખરી એકદમ સોલિડ જો હરિભાઈ ને આપડા ટૂંકમાં હમઠિયારાના હે ભાઈ આપડા સેઠા પાડોશી જ થાય અને ઘણા ફેરો વિડીયોમાં આવે છે હોતી એને જાય કાપનું ટ્રેક્ટર ભરે છે જાય માણસો ભરે પેલા સ્ટોક કર્યો તો આપડી કોડે પેલા છે ને સ્ટોક કર્યો તો આપડી કોડે જેમ કેમ આપણે અહીં થપ્પો માર્યો છે એવી રીતે સ્ટોક કર્યો તો અને હવે ટૂંકમાં ડાયરેક્ટ ખેતર ખાલી થઈ ગયું ને એટલે એમાં સીધું પાથરી દે છે બાકી જો એને ભરવાનું કામ ચાલુ છે અને આપણે તલમાં પાણી ચાલુ છે હવે ભાઈ પાણી વાળે છે મારે જવું છે આપણે વાવવા રાખીને એ ખેતરમાં દાંતી આંકવા તો દાંતી જૂતી ગઈ ટ્રેક્ટરમાં આ ધોરિયો અમારે વિખાઈ ગયો પાણી ને ધોરિયો કાયદેસર આ હતો પણ વિખાઈ ગયો જો આ સવડા આયલા ને એમાં બાકી જો સવડા કમ્પ્લીટ આપણે હાલી ગયા હવે ભાઈ આનું શું કરશું આ જેટલામાં સડાઈ દઈ ને કારણ કે આમાં જ નહીં હે પાછું વાળા પેલા ટોયડા રાખવું. આમથી આગળથી ભલે તૂટી જાય આગળ પ્રોબ્લેમ પડી જાય. ત્યાં આગળ હા હમું કરો. તો વાગી ગયા છે 9:30 પોણા 10 જેવું થાય છે ને આપણે ઘરના ઓલા વાવવા રાખીને એ ખેતરમાં દાંતી આંકવાનું ચાલુ કર્યું છે 2 ઉથલ વર્યો હો 2 ઉથલ એટલે આ રીતની હાલે છે માપે માપે પાડવી છે બહુ કઈ ખાસ પાડવી નથી પણ તો એમ સારી પડે વાંધો નથી એટલે માપે માપે પાડવામાં શું છે પછી ટૂંકમાં રાપ મારીને થાંભલો મારીને એને પારા નથી ફરવા નકર પારા ફોરીને ડાયરેક્ટ સાહ નાખી દેતા પણ આ થોડીક જમીન વિખાઈ જાય તો તપે થોડીક એમ એટલે આસી બહુ આસી નહીં બહુ પાડવી નથી એ રીતની જાય સરખી વ્યવસ્થિત પડી જાય ને એવી રીતની ટૂંકમાં થોડીક જમીન વિખાઈ જાય એટલે પછી આમાં સીધો છે ને અને પારા નથી ફોર્યા નકર ઘણા પેલા પારા ફોરતા હોય આપણે પારા નથી ફોર્યા પારા એમનેમ જ રાખ્યા છે કારણ કે ઘરના ખેતરમાં એમનેમ રાખ્યા હતા એમાં સવડું માર્યું એમાં એમ જ રાખ્યા હતા બાકી નકર પારા ફોરી ફોતી નાખે પણ આપણે પારા નથી ફોર્યા કારણ કે હજી આને આમાં રાપ મારશું પછી થાંભલો એટલે ઊંધું ટૂંકમાં હમાર એ હરકો વ્યવસ્થિત મારીને પછી સાહ નાખવા છે એટલે આ ખેતર થઈ જાય કમ્પ્લીટ બાકી ઓમાં તો હજી આપણા ઘરનામાં તો સાહ નાખવાને તો હજી જાજી વાર લાગીએ કારણ કે એમાં તો હજી તપવા દેવું છે એમ ઢેફા હરખા ભાંગે ને તે પછી થાંભલો ને એવું થાય બાકી અહીંયા આ રીતનું હાલે છે 2 ઉથલ વળી ગયો હવે ભાઈ એને છે ને મૂકો સાહ આપણે જાય ત્યાં કાકા ત્યાં
જો કાકાનું ખેતર અહીંથી સીધું આવી જાય અને આમાં અહીંથી આ તલ રહ્યા એ આપણું, અહીંથી આ બધું કાકાનું. આપણે સવડા વાળામાં અહીંથી ઢેફા ઝપકાય છે. લાહા લાહા દો એને કેમ કઈ કઈક કોથળિયું મૂકી હોય એવું દેખાય. અહીંયા જ મકાન આવી ગયું જો કાકાનું. બનાવે છે શા. ભાઈ જો પાણી વારતો હતો ને એ ઉલારો ને પતી ગયો પછી આગળ અહીંયા શા પાણી પીવા આવ્યો ટૂંકમાં દૂધ ને શાખા ને લઈને. જો કાકા ને ભાઈ બે બનાવે શા. કાકી શું ઉતારો કાકી? સોરી સોરી કરો. ભગવાન નો કરવા દે. કાકા ની બનાવે શા. હાલો તમારે બધાને શા પાણી પીવું હોય તો આપણે વાવવા રાખીને એ ખેતરમાં જો દાંતી કમ્પ્લીટ હાલી ગઈ છે. સેટા મોસમ બધું લેવાઈ ગયું કમ્પ્લીટ ને હવે થોડુંક છે ને જે આપણે આ ટૂંકમાં દાંતી બધી હાલી ગઈ. હવે રાપોલવાનો વિચાર નથી ટૂંકમાં. હે ને હજી 4-5 દી અઠવાડિયું જવા દે અને પાછી એકવાર દાંતી મારી દેવી છે. આમાં આજકાલે સીધી આખી છે જેમ આપણે વાતર હતા એમ જ અને સાહ થાય છે એમ જ, પણ આ વખતે ક્રોસ આખ્યું આમ ત્રાહી એટલે 2 વાર દાંતી હારી જાય ને એટલે પછી ટૂંકમાં સીધું હમાર મારીને અને સીધા સાહ પડી જાય. એટલે જમીન ટૂંકમાં આપણી છે ને અત્યારે તપવા માંડી એમ કે શાળું પિત્ત હતું તો ટાઈમ થઈ ગયો આપણે ટૂંકમાં શાળું પિત્ત ખાલી થઈ ગયો એટલે ટૂંકમાં છે ને ખેતી આપણે બધી જમીન જેટલું શાળું પિત્ત હતું ને એ બધી ખેતી થઈ ગઈ. ઘરનામાં બધે સવડા હાલી ગયા, લસણ હતું એમાં હાલી ગયા, ઘઉં હતા એમાં હાલી ગયા. પછી ઉનાળુ પિત્ત છે એ તો આમથું કઈ અત્યારે જ ન તપે એટલે જેટલી જમીન ખાલી હોય ને એમાં હાંકવાની આપણે ઉતાવળ હોય. શું કરવાના ખેડૂતને ઉતાવળ જ હોય કે ભાકી જાય તો જમીન તપતી થાય અને જમીન જ્યાં સુધી એમનેમ પડી હોય પેકે પેક ત્યાં સુધી હરખી તપે નહીં, પણ એકવાર હાલી જાય કોઈ પણ વસ્તુ એટલે જમીન કાયદેસર છે ને મંડે. અને ખાસ તપવી એક અગત્યનો મુદ્દો છે કે તપવી જમીનને એ છે ને સારું રહીએ આપણે મોલાત પાણીમાં. પછી ખોટા જીવાણુ હોય એવા જમીનમાં એ બધા નાશ પામે છે. બરોબર, તો એ જૂની પરંપરા છે ટૂંકમાં આપણી કે જમીન ખાલી થાય એટલે ડાયરેક્ટ એને છે ને ખેતી આપણે કરી નાખવી જોઈએ. તો આપણે જો ખેતી બધી થઈ ગઈ છે એટલે ખેતી આમ કમ્પ્લીટ તો ન જ ગણાય. જ્યારે સાંસ પડે ને સાંસ ત્યારે ટૂંકમાં કમ્પ્લીટ થાય ત્યાં સુધી કમ્પ્લીટ ન ગણાય. અને સાંસ પડી ગયા પછી કમ્પ્લીટ નથી થતી. સાંસ પડી ગયા પછી ઘણાને પાણી હોય તો ઓરવવાનું હોય અને ન પાણી હોય તો એને રાપ મારવી પડે, પછી ખાતર વાવવું પડે, તે પછી પણ દાંતા હાંકવા પડતા હોય છે. ઘણી પ્રોસેસ હોય આમાં, પણ જમીન ટૂંકમાં છે ને અત્યારે આપણે જે કંઈ તપવાની છે એ પ્રોસેસ થઈ ગઈ છે. હાલો હવે વાડીએ જાય ત્યાં ભાઈ પાણી તલમાં વારે છે.